મને આ આપણા ઘરની અંદર આવવાનો જે મોકો મળ્યો છે, તો આજે બારોટ સમાજને હું ખરેખર મારા ખાસ મારા ભાઈબંધ કે મારા દિલની અંદર જેમનું કંઈ એકવાર નામ હોય છે એવા વિશ્વાસી બારોટને આપણે તાલીઓના નાદ સાથે વધાવવા. ખરેખર બારોટ પરિવારની અંદર આ એક એવો દીપક છે કે આજ તો આમ જોવા જઈએ તો ઘણી જગ્યાએ વાયડનો પ્રસંગ છે, નહીં હોય? ઘણી જગ્યાએ વાયડું હશે જ ને, પણ આ બારોટ પરિવારના આ કુળદીપકને એવો કેમ વિચારેલો કે ભાઈ મારે જ્યાં મારા ભાણેજની જે વાયડ છે એ મારે પોતાના ઘરની અંદર કરવો છે. તો એના દિલની અંદર કાયમી માટે નામ વસે છે અને એમનું હૃદય એક નાનકડા ફૂલ જેવું કોમળ હૃદય છે. અને જ્યારે આ ભાણાભાઈનો જન્મ થયો ત્યારે એના ચહેરા ઉપર એટલો આનંદ હતો કે એને કોઈ વાત પૂછો. અને જ્યારે આ ભાણાભાઈ જ્યાં નંદન જેમની આપણે વાળ પ્રસંગે આપણે સૌ ઉપસ્થિત થયા ત્યારે મને યાદ છે કે જ્યારે નંદનનો જન્મ થયો ત્યારે આ એક મામાના ચહેરા ઉપર સ્મિત પણ હતું અને એક નારાજગી પણ હતી. એમના વિશે હું તમને વાત કરું કે જ્યારે આ ભાણેજ નંદન એ જ્યારે જન્મો ત્યારે એમની પરિસ્થિતિ બહુ સારી નહોતી. હું આ વાત તમારા સૌના કાને પહોંચાડવા માંગુ છું. તો ત્યારે આ સમયે એમના મામા એટલે કે મારા ખાસ ભાઈબંધ એવા વિશ્વાસભાઈ એમને પણ આનંદ જ હતો કે ભાઈ મારે બહેનને કોખે આજે એક પુત્રનો જન્મ થયો છે અને અમારા બારોટ પરિવારના આંગણે એક ભાણેજનો જન્મ થયો છે. તો તેમની સાથે જે હર્ષની લાગણી હતી એમની સાથે એક દુઃખ પણ હતું કે આ ભાણાભાઈ એમની પરિસ્થિતિ ખૂબ જ નાજુક હતી અને એ ભાણાભાઈની જિંદગી અને એમના જન્મ વચ્ચે ખૂબ અંતર હતું. ખરેખર આમ જોવા જઈએ તો કોઈ આશા એવી હતી નહીં કે આ ભાણેજ છે આપણી વચ્ચે ઉપસ્થિત હશે નહીં હોય, પણ આ ભાઈ છે એમની સાચી નીતિ અને એમના આ પરોપકારી કાર્ય એ આ બારોટ પરિવારના જે પુણ્ય છે એ પુણ્યને આડાય. તો હું તમને વાત કરીશ આ ભાણેજ નંદનને કે ત્યારે એની પરિસ્થિતિ ખૂબ જ નાજુક હતી અને મારો ભાઈ છે એ ખૂબ જ દિલગીરી અનુભવતો હતો. ખૂબ જ એમને એમની માથે આભ ફાટ્યું હતું. ત્યારે મારા ભાઈ મને ફોન કર્યો કે ડૉક્ટર સાહેબ આવી રીતના બહેનો છે. મેં કીધું ભાઈ તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, હું તમારી સાથે છું. જ્યાં મારી જરૂર પડે ત્યાં મને રાતે 2 વાગે પણ કોલ કરજો. તો એ માણસને થોડી હિંમત આવી. તો હિંમત તો આવી પણ જેમ જેમ દિવસો આગળ વધતા જાય એમ એમ પોતાની હિંમત વધતી જાય. અમુક સમય એવો આવ્યો કે એમને અમદાવાદ લેવલે આ ભાણેજને લઈને જવાની જરૂર પડી. તો અમદાવાદ લેવલે પણ જે મારો ભાઈ છે કે આ ભાણેજને વસે દવાખાને લઈ ગયા. એમની ખૂબ સારી સારવાર કરી અને ખૂબ મારા ભાઈએ બધા ભગવાનોની માનતાઓ પણ કરી અને આ માનતાઓનો જે આજે આપણે ઉત્સવ મનાવીએ ને તો એ આપણા નંદન ભાણેજભાઈનું આજે આ વાય છે. અને એને કેવો સારો વિચાર આવ્યો, તમે વિચાર કરો કે આજે જ્યાં જોવા જઈએ ત્યાં વાડના પ્રસંગો તો હશે જ, પણ કોઈ ખરેખર એવો વિચાર નહીં કર્યો હોય કે આપણે જે મોઢારાના આધાર છે કે જેને કોઈ એમનું કોઈ ઘર નથી, એમના કોઈ દીકરા નથી, એમના કોઈ સગા વાલા નથી, તો એવી જગ્યાએ એમને એવો સદ વિચાર આવ્યો કે ભાઈ હું મારા ભાણેજની એક વાઇડ કરું તો એ વાઇડ ક્યાં કરું. તો એને મનોમન એવો વિચાર આવ્યો કે મારો ભાણેજ આપણી વચ્ચે છે, બહુ સારી રીતે એની લાઈફ જીવન શરૂઆત કરી દીધી છે, તો હું જે આ ભગવાનના ઘરના માણસો કહેવાય આપણે સૌ કોઈ જાણીએ છીએ. અને મને તો આંખમાંથી આંસુડા આવી ગયા હતા અત્યારે કે જ્યાં મારી માતાઓ છે એ કેવા રાસ લેતા હતા, તમે જોયું હે? તો આનાથી રૂડો પ્રસંગ કેવો હોય ભાઈ? તો આવો રૂડો પ્રસંગ કરવાનો મારા ભાઈને
એક સદ વિચાર આવ્યો કે ભાઈ હું આ પ્રસંગ કરું તો કરું ક્યાં. તો એમને એવો વિચાર આવ્યો કે હું જો આ સારો પ્રસંગ કરું અને મારા ભાણેજની જો હું વાયર કરું તો એક આપણા ઘર એમની અંદર ત્યાં માતાઓ અને વડીલો કે જેમને પોતાના ઘરથી વિમાન થઈ અને એમના આપણા ઘરનું પોતાનું ઘર બનાવ્યું છે, એવા ઘરે આપણે આજે સૌ કોઈ ભેગા થયા છીએ. અને આજે વાળનો પ્રસંગ છે. આ લાડલી બેનના ભાણેજ, લાડલી બેનનો દીકરો નંદન, એમની આ વાળ આપણા ઘરની અંદર આપણે ઉજવીએ છીએ. તો હિસાબ કરો કે આ બારોટ પરિવારને ખરેખર ધન્યવાદ આપવો પડે કે ભાઈ એવો સારો પ્રસંગ છે તો એ તો ગમે ત્યાં કરી શકતા હતા, તો આપણા ઘરની અંદર કેમ? તો એમણે એવો વિચાર કર્યો છે કે આ જે છે એ આ બધા જ માતા પિતાના છત્રછાયાની અંદર હું આ પ્રસંગ કરીશ તો આ પ્રસંગ થોડો અને રૂપાળો લાગશે. એ ક્યારે વિચાર આવી શકે આ બધા કે જ્યારે પોતાએ પોતાના માટે કંઈ ના કર્યું હોય ને ત્યારે. અને અમારા વિસર્જનનો તમને શોર્ટ પરિચય આપી દો કે મારો ભાઈ એટલો નાજુક કોકળનો છે કે એને પોતા માટે ક્યારેય વિચાર્યું નથી. એને પરોપકારી જીવન જીવે છે અને જ્યારે એને ફોન કે કાંઈ પણ વસ્તુ આપણે કરીએ ને ત્યારે એક જ અવાજ હોય છે, થઈ જશે ભાઈ. મેં ઘણીવાર મારા ભાઈને માગ્યા છે કે ભાઈ મારે આવી રીતના કામ છે, મારે તમારી જરૂર છે. કાંઈ વાંધો નહીં ડૉક્ટર સાહેબ થઈ જશે. આનો એક જ જવાબ મને કાયમી માટે મળતો રહ્યો છે. અને ખરેખર આનંદની વાત છે કે આ બારોટ પરિવારની અંદર જો પહેલાં તો બહુ ઘણા બધા બારોટ હતા, પણ એ બારોટની પણ યાદ અત્યારે અપાવે છે ને એવો મારો ભાઈ બારોટ છે. એને એક પરિવાર તાલીઓનો નાચ હતો. મારે અમારા ભાઈની શું વાત કરવી, હું એની જેટલી જ વાત તમને કરું એટલી વાત ખરેખર ઓછી. એમની આપણે બહુ વાતો કરશું તો મારી પાસે તો ખરેખર એમની એટલી વાતો છે કે હું કદાચ 2 દિવસ સુધી એના વિશે બોલું ને તો પણ મને દિવસો ટૂંકા પડે છે. તો બારોટ પરિવારના આંગણે આપ સૌ ઉપસ્થિત થયા, આપ સૌ આપણા ઘરની અંદર આવી અને આ નાનકડા ભાણેજ જેવા નંદનની વાળમાં આપ સૌ સહભાગી બન્યા. એ બદલ બારોટ પરિવાર તેમજ સમસ્ત બારોટ સમાજ આપના ખૂબ ખૂબ ઋણી છે. તેમજ આમના પિતાશ્રી અશોકભાઈ વાણી, તેમજ માતા પ્રીતિબેન, તેમજ અમારા જીવથી પણ વધારે વાલા એવા અમારા મામા વિશ્વાસભાઈ, તેમજ અમારા મોઢેરા મામી એવા નિરાલીબેન, તેમજ અમારા નાનીમા મધુબેન. ખરેખર એકવાર આ બારોટ પરિવારના આ સભ્યોને એકવાર ખરેખર ફરીવાર પાછા તાલીઓના નાદ સાથે હોય કે ખરેખર આ ફેમિલીને કાયમીને માટે આવા નવા સદવિચારો આવતા રહે અને આવા જે શુભ કાર્યો છે એ આવા જેમનું કોઈ નથી એમના આપણે પોતાના થઈએ.